વેરી ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે ગયા અઠવાડિયે લાસ્ટ લેક્ચરમાં આપણે એફઆઈ બીકોમની અંદર સેમેસ્ટર 1ની અંદર જે બહુ જ મહત્ત્વનું ટૉપિક છે કે જેને આપણે કહીએ છીએ કંપનીના વાર્ષિક હિસાબો, એની આપણે ચર્ચાની શરૂઆત કરી હતી. તો આજે પહેલી 5 મિનિટ આપણે રિપીટ કરીએ અને ત્યાર પછી આપણે સરવૈયું બનાવવા તરફ જઈએ અને કેટલીક અગત્યની વિગતો ખાસ કરીને આવકવેરાની જોગવાઈ અને સૂચિત ડિવિડન્ડ દેટ ઇઝ સૂચિત ઇક્વિટી ડિવિડન્ડ એ અંગેની જોગવાઈઓનો પણ આજે અભ્યાસ આપણે કરીશું અને થિયોરિટિકલ ડિસ્કશન આપણે આજના લેક્ચરની અંદર પૂરો કરવાનો પ્રયત્ન કરીશું. તો જુઓ તમારા સ્ક્રીન પર હવે શરૂઆત કરીએ આપણે. ફાઇનલ એકાઉન્ટ્સ ઓફ એ કંપની, તો એની અંદર આપણે વર્ટિકલ ફોર્મેટની અંદર આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે. એટલે આપણે એ જ ફોર્મેટની અંદર આપણે શીખી રહ્યા છીએ. પણ આપના સ્ક્રીન ઉપર જે વિગત છે એ અંગ્રેજીમાં છે, પણ આ જ વિગત જુઓ બોર્ડ ઉપર તમને આપણે ગુજરાતીમાં બતાવેલી છે કે આપણે જે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અથવા પાકું સરવૈયું આપણે જે અલગ અલગ તૈયાર કરીએ છીએ એને બદલે જો ઊભા પત્રક સ્વરૂપે એ વિગત દર્શાવવી હોય તો આપણે એને કહીશું આવકનું પત્રક, જેની અંદર કાચો નફો આવી જશે, નફા નુકસાન ખાતા ઉપરથી મળતો ચોખ્ખો નફો પણ આવશે અને એ નફાની વહેંચણી દર્શાવતી વિગત પણ આવશે. એટલે ત્રણેય વિગતોને આપણે એકસાથે જોડી લઈએ છીએ. હવે જુઓ, અહીંયા શરૂઆત કરીએ છીએ આપણે ચોખ્ખું વેચાણ. આ ચોખ્ખું વેચાણ એટલે રોકડ વેચાણ વત્તા ઉધાર વેચાણ બાદ વેચાણ પરત. એના આધારે આપણને ચોખ્ખું વેચાણ મળે. એમાંથી વેચેલ માલની પ્રાથમિક પડતર આપણે બાદ કરીએ. આપણે એ પણ જોઈ ગયા કે વેચેલ માલની પ્રાથમિક પડતર આપણે કેવી રીતે શોધી શકીએ. શરૂઆતનો સ્ટોક હોય એમાં રોકડ ખરીદી અને વર્ષ દરમિયાનની ઉધાર ખરીદી ઉમેરીએ, ખરીદીના ખર્ચાઓ ઉમેરીએ અને એ 4 રકમના ટોટલમાંથી ખરીદ પડતર અને આખરનો સ્ટોક બાદ કરીએ એટલે આપણને મળે વેચેલ માલની પ્રાથમિક પડતર. તો ચોખ્ખા વેચાણમાંથી વેચેલ માલની પ્રાથમિક પડતર આપણે બાદ કરીએ એટલે આપણને વેપાર ખાતા ઉપર થી જે તફાવત મળે છે એ કાચો નફો મળે, જે આપણે નફા નુકસાન ખાતે લઈ જઈએ છીએ. તો ત્યાંથી જ નફા નુકસાન ખાતાની વિગતોને જોડી દઈએ છીએ આપણે. પણ અગાઉ આપણે જોયું તેમ કુલ 3 પ્રકારના નફા નુકસાન ખાતા સાથે જોડાયેલા ખર્ચાઓ છે: ઓફિસ ખર્ચ, નાણાકીય ખર્ચ અને વેચાણ વિતરણ ખર્ચ. પણ ધંધાની મુખ્ય પ્રવૃત્તિ સાથે જોડાયેલા 2 ખર્ચ છે: ઓફિસ ખર્ચ અને વેચાણ વિતરણ ખર્ચ, જેને કહેવાય છે કામગીરી ખર્ચા. તો કાચા નફામાંથી પહેલાં કામગીરી ખર્ચાઓ બાદ કરવામાં આવે અને જે નફો બાકી રહે એને કહેવાય ધંધાની મુખ્ય પ્રવૃત્તિઓમાંથી અથવા ધંધાની મુખ્ય કામગીરીમાંથી પ્રાપ્ત થયેલો નફો. માટે એને કહીશું આપણે કામગીરી નફો. આ કામગીરી નફામાંથી હજુ એક ખર્ચ બાદ કરવાનો બાકી છે, જે નાણાકીય ખર્ચ, ઉછીના લીધેલા નાણાં પરનું વ્યાજ અને આપેલો રોકડ વટાવ. આ બંને નાણાકીય ખર્ચનો હિસ્સો ગણાશે. એ આપણે એમાંથી બાદ કરીએ. પણ જો ધંધા પાસે રહેલા ફાજલ નાણાંનું ધંધાની બહાર રોકાણ કરવામાં આવ્યું હોય અને એના ઉપર વ્યાજ, ડિવિડન્ડ કે ભાડાની આવક મળી હોય તો એ જે આવક પ્રાપ્ત થાય છે એ મુખ્ય ધંધાની પ્રવૃત્તિમાંથી પ્રાપ્ત થયેલી નથી. માટે એ આવકોને બિનધંધાકીય આવકના શીર્ષક નીચે અહીંયા ઉમેરવામાં આવશે, કારણ કે આપણને આવક મળી છે. અને જે નફો મળે આ પ્લસ માઇનસ કર્યા પછી એને આપણે કહીશું કર પહેલાંનો, એટલે આવકવેરાની અસર કે ગણતરી આપ્યા પહેલાંનો નફો. એને કહેવાય કર પહેલાંનો નફો. અંગ્રેજીમાં કહેવાય પ્રોફિટ બિફોર ટેક્સ, પીબીટી તરીકે ઓળખાય. પણ એમાંથી સૌથી પહેલાં કેન્દ્ર સરકાર અને આવકવેરાના નિયમ અનુસાર નફામાંથી સૌથી પહેલાં નિયત દરે આવકવેરાની રકમ ફાળવવી ફરજિયાત છે. માટે આપણે આવકવેરાની રકમ ત્યાંથી બાદ કરીશું. એને કહીશું આપણે આવકવેરાની જોગવાઈ. પણ અગેઇન જો એક્ઝામ્પલની અંદર કયા દરે આવકવેરાની જોગવાઈ કરવાની છે અથવા કેટલી રકમની આવકવેરાની જોગવાઈ કરવાની છે એ વિગત જો આપી ન હોય તો આપણે ત્યાં આવકવેરાનો દર 50% લાગુ પડે છે તેમ માનીને આપણે ગણતરી કરીશું. અને એ પછી જે નફો આપણી પાસે બાકી રહે એને કહીશું કર બાદનો ચોખ્ખો નફો. અથવા આ નફામાંથી હવે આપણે માલિકોને વળતર ચૂકવવાનું છે, માટે એને કહેવાય માલિકો વચ્ચે વહેંચણીને પાત્ર નફો. એટલે કર બાદનો ચોખ્ખો નફો અથવા એને કહેવાય માલિકો વચ્ચે વહેંચણીને પાત્ર નફો. પણ આપણે જાણીએ છીએ કે કંપની સ્વરૂપની અંદર 2 પ્રકારના માલિકો હોય, જે પૈકી પ્રેફરન્સ શેર હોલ્ડરોને નફામાં ભાગ લેવાનો, ડિવિડન્ડ મેળવવાનો અગ્ર અધિકાર છે અથવા પ્રથમ રાઇટ છે. માટે
એમાંથી પ્રેફરન્સ ડિવિડન્ડ બાદ કરીએ, પણ આપણે એ પણ જાણીએ છીએ કે જ્યારે કંપનીએ પ્રેફરન્સ શેર બહાર પાડ્યા હોય ત્યારે કંપની એના ઉપર કયા દરે ડિવિડન્ડ ચૂકવવાની છે એ અગાઉથી નક્કી થયેલું હોય, એટલે એ માટે કોઈ મંજૂરીની આવશ્યકતા નથી. આપણને આપેલા કાચા સરવૈયાની અંદર જે પ્રેફરન્સ શેરની રકમ આપી હોય આપણને અને એની સાથે જોડાયેલી ટકાવારી પણ આપી હોય, માનો કે આપણને એમ કહ્યું છે કે 10% પ્રેફરન્સ શેર અથવા 10%ની પ્રેફરન્સ શેર મૂડી અને કુલ રકમ છે 10 લાખ રૂપિયા, તો જો આપણી પાસે કર બાદનો ચોખ્ખો નફો આવતો હોય તો આપણે આપોઆપ 10 લાખના 10% લેખે પ્રેફરન્સ ડિવિડન્ડની રકમ અહીંયા દર્શાવવાની રહેશે. અને એ પછી જે નફો બાકી રહે એને કહેવાશે ઇક્વિટી શેરહોલ્ડરો વચ્ચે વહેંચણીને પાત્ર નફો. અને આ નફામાંથી ભવિષ્યની અનિશ્ચિતતા સામે રક્ષણ મેળવવા માટે કેટલોક નફો અનામતો ખાતે ફાળવવામાં આવશે. ભવિષ્યની ચોક્કસ દેવાની રકમ સરળતાથી ચૂકવી શકાય એ માટે કેટલોક નફો જોગવાઈઓ ખાતે ફાળવવામાં આવશે. અને બાકીના નફામાંથી ઇક્વિટી શેરહોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવવાની સંચાલક મંડળની સભા દ્વારા ભલામણ કરવામાં આવશે. એને ભલામણ કરેલું ડિવિડન્ડ કહેવાય અથવા એને કહેવાય સૂચિત ડિવિડન્ડ. અગેઇન આપણે જોયું હતું એ પ્રમાણે પ્રેફરન્સ ડિવિડન્ડની ચૂકવણી માટે કોઈ મંજૂરી જરૂરી નથી, પણ ઇક્વિટી શેરના ડિવિડન્ડ માટે એક ચોક્કસ પ્રોસેસનું પાલન કરવું ફરજિયાત છે અથવા એને ફોલો કરવી ફરજિયાત છે. સૌથી પહેલાં અકાઉન્ટન્ટે તૈયાર કરેલા વાર્ષિક હિસાબો સંચાલક મંડળની સભા સમક્ષ રજૂ કરવામાં આવે. આઈ રિપીટ, સૌથી પહેલાં આ વાર્ષિક હિસાબો જે તૈયાર કરવામાં આવ્યા હોય એ સંચાલક મંડળની સભા સમક્ષ રજૂ કરવામાં આવે. સંચાલક મંડળ અકાઉન્ટન્ટે તૈયાર કરેલા હિસાબોને મંજૂરી આપે અને મંજૂરી આપ્યા પછી એ જ સભાની અંદર ત્યાર પછી ડિવિડન્ડની વહેંચણી માટે અથવા નફાની ફાળવણી માટેની ભલામણ કરે. તો સંચાલક મંડળ પાસે ડિવિડન્ડ વહેંચવા માટેનો ભલામણ કરવાનો અધિકાર છે. એમણે જેટલા ડિવિડન્ડની ભલામણ કરી હોય એટલી રકમ નફામાંથી સૂચિત ઇક્વિટી ડિવિડન્ડ ખાતે ફાળવવામાં આવે. પણ સંચાલક મંડળે જે ડિવિડન્ડની ભલામણ કરી હોય એટલું જ ડિવિડન્ડ ચૂકવવું એ કાયદા મુજબ ફરજિયાત નથી. એ પછી ઇક્વિટી શેરહોલ્ડરોની વાર્ષિક સામાન્ય સભા મળે અને ઇક્વિટી શેરહોલ્ડરોની વાર્ષિક સામાન્ય સભા સંચાલક મંડળે નફાની ફાળવણી માટે જે ભલામણ કરી હોય અથવા ઇક્વિટી ડિવિડન્ડ ચૂકવવાની જે ભલામણ કરી હોય એ ભલામણની મર્યાદામાં એટલે મેક્સિમમ લિમિટની મર્યાદામાં એટલું અથવા એના કરતાં થોડું ઓછું ડિવિડન્ડ ઇક્વિટી શેરહોલ્ડરોની સામાન્ય સભા મંજૂર કરી શકે. અને એ પછી જે નકમ બાકી રહેશે એને કહેવામાં આવશે નફા નુકસાન ખાતાની આખરની બાકી, જે સરવૈયાની અંદર અનામત અને વધારાના શીર્ષક નીચે નહીં વહેંચાયેલ નફા તરીકે દર્શાવવામાં આવશે. હવે જોઈએ આપની સ્લાઇડ પર, પાછા આવીએ આપણે સ્ક્રીન પર. તો આ જે વિગત આપણે બતાવી જેની આપણે ચર્ચા કરી, હવે જોયું અહીંયા કે ચોખ્ખું વેચાણ કેવી રીતે શોધવું એ પણ આપણે જાણ્યું. વેચેલ માલની પ્રાથમિક પડતર કેવી રીતે શોધવી એ પણ હવે એકદમ સરળ બની ગયું આપણા માટે. કામગીરી ખર્ચ કોને કહેવાય? તો એમાં બે જ રકમ આવે, એક ઓફિસ ખર્ચ અને બીજું વેચાણ વિતરણ ખર્ચા. જ્યારે નાણાકીય ખર્ચની અંદર આવે ઉછીની લીધેલી રકમ પરનું વ્યાજ અને ચૂકવેલ અથવા આપેલો રોકડ વટાવ. એ પછી જોઈએ હવે કે વર્ષ દરમિયાનના ખર્ચની ગણતરી કેવી રીતે કરવામાં આવે. તો વર્ષ દરમિયાન જે કોઈ ખર્ચ થયો હોય એ ખર્ચ પેટે આપણે જે રોકડ રકમની ચૂકવણી કરી હોય એમાંથી જો વર્ષની શરૂઆતમાં આ ખર્ચ પેટે કોઈ દેવું હોય તો બાદ જાય અને વર્ષના અંતે આ ખર્ચ પેટે જો કોઈ ચૂકવવાની રકમ બાકી હોય તો એ રકમ ઉમેરવામાં આવે. અને વાયસા વર્ષા જો એડવાન્સમાં પેમેન્ટ કર્યું હોય તો શરૂઆત અને આખરની વાયસા વર્ષા ઇફેક્ટ આપવામાં આવે. અને એના આધારે આપણે જે સમયગાળા માટેના વાર્ષિક હિસાબો તૈયાર કરીએ છીએ એ સમયગાળા માટે આપણો કુલ ખર્ચ કેટલો પછી એ ચૂકવ્યો હોય, ચૂકવવાનો બાકી હોય કે અગાઉથી ચૂકવ્યો હોય એ રકમ કેટલી, કારણ કે આપણે વર્ષ દરમિયાન જે ખર્ચ થયો હોય એના આધારે આપણે હિસાબો તૈયાર કરીએ છીએ. ખરેખર રોકડેથી ચૂકવ્યા કે ચૂકવવાના બાકી એ આપણા માટે મહત્ત્વનું નથી. જો ચૂકવવાના બાકી હોય તો એ આપણું દેવું ગણાય, એડવાન્સમાં ચૂકવ્યા હોય તો એ આપણું લેણું ગણાય. પણ અલ્ટિમેટલી નનું ખાતાની અંદર આપણા વર્ષ દરમિયાનના જે સેવાઓનો કે આપણને ખર્ચ ચૂકવણીના આધારે લાભ મળ્યો હોય એ રકમ ત્યાં દર્શાવવામાં આવે. એ પછીની વિગત છે આવકવેરાની જોગવાઈ. આપણે આગળ જોઈ ગયા લેક્ચરની અંદર કે જેની અંદર આપણે જોયું હતું કે ભારતની અંદર કંપનીઓએ દર 3 મહિને એટલે ત્રિમાસિક ધોરણે પોતાના હિસાબો તૈયાર કરવા ફરજિયાત છે.
પણ આપણા અભ્યાસક્રમની અંદર વાર્ષિક ધોરણે હિસાબો કરવાનું છે. ફાઇન. પણ આની અસર શું થાય કંપનીઓ ઉપર અને એની આવકવેરાની જવાબદારી ઉપર? તો અસર એ થાય કે માનો કે કોઈ કંપની 1 એપ્રિલ 2010થી પોતાના આ નાણાકીય વર્ષ માટેના હિસાબો શરૂ કરે છે. એનું પહેલું ક્વાર્ટર અથવા પહેલો ત્રિમાસિક સમયગાળો 30મી જૂન 2010 પૂરો થાય. તો આ પહેલાં 3 મહિનાના હિસાબો કંપની તૈયાર કરે. હિસાબો એટલે આ 3 મહિના દરમિયાન કંપનીને કેટલો નફો થયો એની માહિતી પણ કંપનીને મળે. અને એ 3 મહિનાના નફા ઉપર કંપનીએ જે આવકવેરો ભરવાની કંપનીની જવાબદારી થતી હોય એટલી રકમનો આવકવેરો નિયમ અનુસાર કંપનીએ એ જ ત્રૈમાસિક સમયગાળા દરમિયાન સરકારને ચૂકવી દેવાનો રહેશે. એટલે દર 3 મહિને કંપનીએ સરકારને આવકવેરાની રકમ ચૂકવવાની રહેશે. સામાન્ય વિદ્યાર્થીની સમજ એવી હોય છે કે આખું વર્ષ આર્થિક વ્યવહારો થાય, વર્ષના અંતે વાર્ષિક હિસાબો તૈયાર થાય, એના અંતે નફા નુકસાન ખાતા ઉપરથી આપણને કર પહેલાંનો ચોખ્ખો નફો મળે અને ત્યાર પછી આપણી આવકવેરાની જવાબદારી કેટલી એ નક્કી થાય અને એ રકમ ત્યાર પછીના વર્ષ દરમિયાન કંપની સરકારને ચૂકવી આપે અથવા ઇન્કમટેક્સ વિભાગને ચૂકવી આપે. આ સમજ સાચી નથી. આર્થિક વ્યવહારની ગણતરી જો ખરેખર સમજીએ તો આ ક્રમમાં છે. કંપની દર 3 મહિને એટલે પહેલાં 3 મહિના માટે, પહેલાં 6 મહિના માટે, પહેલાં 9 મહિના માટે અને પછી આખા વર્ષ માટે, આમ વર્ષમાં 4 અલગ અલગ સમયગાળા માટે કંપની પોતાના હિસાબો તૈયાર કરે. તો પહેલાં 3 મહિના દરમિયાન કેટલો નફો થયો એ વિગત કંપનીને પહેલાં 3 મહિનાના અંતે પ્રાપ્ત થઈ જાય. પણ આ 3 મહિનાના નફા ઉપર આવકવેરાની જવાબદારી કંપનીએ એ જ સમયગાળા દરમિયાન ચૂકવી દેવાની રહેશે. ઉપરાંત જો આપ જાણતા હો તો આ જે પહેલાં 3 મહિનાનો સમયગાળો કે જે 30મી જૂને પૂરો થાય એ સમયગાળામાં થતી નફા પરના આવકવેરાની જવાબદારી ચૂકવણીનો સમયગાળો આ સમય પૂરો થાય એના 15 દિવસ પહેલાં ચૂકવી આપવાનો હોય છે. એટલે 30મી જૂને પૂરા થતા 3 મહિનાના ચોખ્ખા નફા પરની આવકવેરાની રકમ કંપનીએ એ સમય પૂરો થાય તે પહેલાં એટલે કે 15મી જૂને પૂરી ચૂકવી દેવાની હોય છે. એટલે 15મી જૂનથી 30મી જૂન સુધીના અંદાજી આર્થિક વ્યવહારોની ધારણા કરવામાં આવે, એના ઉપરથી અંદાજી નફો શોધવામાં આવે, એના ઉપરથી અંદાજી આવકવેરાની જવાબદારી નક્કી કરવામાં આવે અને એ રકમ સરકારને 15મી માર્ચે એડવાન્સમાં ચૂકવી દેવામાં આવે. એટલે 2 રકમ કાયમ માટે અલગ અલગ હોય. એક અંદાજી નફા ઉપરથી વર્ષ દરમિયાન 4 ત્રિમાસિક સમયગાળા દરમિયાન કંપનીએ ચૂકવેલ અંદાજી આવકવેરાની રકમ જે કંપની માટે અગાઉથી ચૂકવેલો આવકવેરો ગણાય. અને આખું વર્ષ પૂરું થાય અને કંપની ખરેખર પોતાના થયેલા વાસ્તવિક વ્યવહારો ઉપરથી જ્યારે ખરેખર નફો પ્રાપ્ત કરે અને એના આધારે ખરેખર આવકવેરાની જવાબદારી નક્કી કરે, આ 2 રકમ ઓલવેઝ જુદી હોય. ફરીવાર, એક વર્ષના અંતે વાર્ષિક હિસાબો તૈયાર કર્યા પછી ખરેખર આવકવેરાની જવાબદારી નક્કી કરે તે, અને અંદાજી નફા ઉપરથી વર્ષ દરમિયાન, વર્ષ ચાલુ હોય એ સમયગાળા દરમિયાન 4 અલગ અલગ સમયે કંપનીએ એડવાન્સમાં ઇન્કમટેક્સ ભર્યો હોય તે રકમ. હવે માનો કે કંપનીની કુલ જવાબદારી નક્કી થઈ 50,000 રૂપિયા. એ ખબર પડે વર્ષના અંતે વાર્ષિક હિસાબો તૈયાર કરીએ ત્યારે. પણ કંપનીએ વર્ષ ચાલુ હતું એ સમયગાળા દરમિયાન 4 અલગ અલગ ત્રિમાસિક સમયગાળામાં માનો કે કંપનીએ કુલ 45,000 રૂપિયા ઇન્કમટેક્સ પેટે સરકારને ચૂકવી દીધા છે. તો કંપનીએ હવે બાકીના 5,000 રૂપિયા આવતા વર્ષની શરૂઆતમાં સરકારને ચૂકવી દેવાના રહેશે. હવે જો આના કરતાં રિવર્સ વિગત હોય, માનો કે કંપનીની આવકવેરાની જવાબદારી વર્ષના અંતે નક્કી થઈ 50,000 રૂપિયા, જે માટે કંપની નફામાંથી જોગવાઈ કરે છે આવકવેરાની જોગવાઈ, પણ વર્ષ દરમિયાન કંપનીએ એડવાન્સમાં જે ઇન્કમટેક્સ ભર્યો છે 4 અલગ અલગ ત્રિમાસિક સમયગાળામાં એ રકમ છે માનો કે 60,000 રૂપિયા, તો કંપનીને 10,000 રૂપિયાનું ઇન્કમટેક્સમાંથી રિફંડ મળશે. તો આ પ્રકારની વિગત છે. હવે જો રકમ ચૂકવવાની બાકી રહેતી હોય તો એ ટૂંકા ગાળાનું દેવું ગણાય, જે ચાલુ દેવાનો ભાગ ગણાશે. પણ જો આવકવેરાની ચોક્કસ જવાબદારી કરતાં એડવાન્સમાં ચૂકવેલો આવકવેરો વધારે હોય તો એ રિફંડને પાત્ર જે રકમ છે એ ચાલુ મિલકત તરીકે સરવૈયાની અંદર દર્શાવવામાં આવશે. તો જુઓ તમારા સ્ક્રીન પર હવે આ બંને વિગત. પ્રોવિઝન ફોર ઇન્કમ ટેક્સ તમારા સ્ક્રીન પર જુઓ હવે, જેની અંદર આપણે લખેલું છે પ્રોવિઝન મેડ ફોર ધી ઇન્કમ ટેક્સ ફોર ધી યર. આપણે જે વર્ષ માટે આપણા નફા નુકસાન ખાતામાંથી જે ફાળવણી કરી અથવા જોગવાઈ કરી તે રકમ.
તો આવકવેરાની જોગવાઈ એમાંથી આપણે વર્ષ દરમિયાન જે આવકવેરાની રકમ ચૂકવી હોય એ બાદ કરીએ. જો રકમ ચૂકવવાની બાકી રહેતી હોય તો પરિણામ તમને આંકડાકીય માહિતીમાં સંજ્ઞા પ્લસમાં આવે. જો એ રકમ ચૂકવવાની બાકી રહેતી હોય તો એ આપણી ચાલુ દેવાની રકમ ગણાશે. ચાલુ દેવા અને જોગવાઈઓના શીર્ષક નીચે આપણે સરવૈયામાં બતાવીશું. પણ જો આપણે વધારે રકમ ચૂકવી દીધી હશે તો એ રકમ આપણને રિફંડ મળવાપાત્ર છે. તો એ રકમ આપણે પાકા સરવૈયાની અંદર ચાલુ મિલકતોના શીર્ષક નીચે આપણે દર્શાવીશું. એ પછીની વિગત જોઈએ. હવે આપના સ્ક્રીન પર છે, જુઓ. પ્રેફરન્સ ડિવિડન્ડ જે છે તો પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ મેળવવાનો પહેલો અધિકાર છે. એમના ડિવિડન્ડના દર અગાઉથી નક્કી થયેલો છે અને એ માટે કોઈ પણ ઓથોરિટીની મંજૂરીની આવશ્યકતા નથી. એ પછીની વિગત ઇક્વિટી ડિવિડન્ડ. equal rights and equal obligations being carried by the equity shareholders. They are taking absolute risk in return as well as in capital invested. તો આ બે બાબતો છે. પણ એ પછીની વિગત જે છે 3, એ બહુ જ મહત્ત્વની છે કે આ 3 પ્રોસિજર એનું પાલન કરવું ઇક્વિટી ડિવિડન્ડ ચૂકવવા માટે કંપની માટે ફરજિયાત છે. પહેલી કન્ડિશન છે જે આપણે ચર્ચા કરી તે પ્રમાણે કે એકાઉન્ટન્ટ પોતાના વાર્ષિક હિસાબો તૈયાર કરી સંચાલક મંડળની સભા સમક્ષ રજૂ કરે અને સંચાલક મંડળ અકાઉન્ટન્ટે તૈયાર કરેલા વાર્ષિક હિસાબોને મંજૂરી આપે અને એ જ સભાની અંદર ત્યાર પછી ઠરાવ કરે કે આ જે નફો થયો છે એની વહેંચણી કેવી રીતે કરવી. પણ સંચાલક મંડળ પાસે ફક્ત નફાની વહેંચણીની ભલામણ કરવાનો અધિકાર છે. દે આર નોટ ધી એબ્સોલ્યુટ ઓર ધી ફાઇનલ ઓથોરિટી આઈધર ટુ ડિક્લેર ધી ડિવિડન્ડ ઓર ટુ પે ધી ડિવિડન્ડ. એટલે સંચાલક મંડળ પોતાની સત્તાની મર્યાદામાં નફામાંથી ડિવિડન્ડ વહેંચવાની ભલામણ કરશે. એ પછી ઇક્વિટી શેરહોલ્ડરોની વાર્ષિક સામાન્ય સભા બોલાવવામાં આવશે. એ વાર્ષિક સામાન્ય સભા સંચાલક મંડળે જે હિસાબો મંજૂર કર્યા છે તેને મંજૂરી આપશે અને સંચાલક મંડળે જે નફાની વહેંચણી માટે ભલામણ કરી છે, ખાસ કરીને ઇક્વિટી ડિવિડન્ડ, જેને આપણે કહીએ છીએ સૂચિત ડિવિડન્ડ, સંચાલક મંડળ દ્વારા સૂચવવામાં આવેલું ડિવિડન્ડ, એ ડિવિડન્ડની મર્યાદામાં એજીએમ એટલે કે ઇક્વિટી શેરહોલ્ડરોની વાર્ષિક સામાન્ય સભા એ મર્યાદામાં એટલે અપર લિમિટમાં કે એના કરતાં ઓછું ડિવિડન્ડ મંજૂર કરી શકે.